ભાઈ આજે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ હતી કેળું ખાવાથી અને કેળું ખાધા બાદ આપણને ભૂખ લાગી એટલે આપણે જાત મહેનત જિંદાબાદ આપણે સરસ મજાના મમરાની ખીચડી બનાવી દીધી. તમે જોઈ લો કેટલા ખીલેલા ખીલેલા મમરા લાગે છે. સરસ મજાની ખીચડી રેડી હતી. ભાઈ આજ તો ગરમી ભયંકર હતી એટલે જોરદાર હતી. અને ત્યારબાદ ભાઈ આપણે ખીચડી ખાવા બેસ્યા પણ દુર્ભાગ્યવશ આખો મોબાઈલ આપણી ડીશ ઉપર પડ્યો ને આપણી ડીશ આખી ઊંધી થઈ ગઈ ને બધી ખીચડી ઢોળાઈ ગઈ. ખબર નહીં આજે આપણો દિવસ કેમ આવું ગયો. ભાઈ આજ તો ભાઈ આપણો બહુ સરસ મૂડ હતો ખીચડી ખાવાનો, કંઈ નહીં હશે. ત્યારબાદ પછી આપણે રેડી થઈ ગયા. ભાઈ આપણા મિત્રના ત્યાં બેસણામાં જવાનો હતો ને આપણે ભાવેશને ફોન કરી દીધો હતો. એટલે ભાવેશભાઈ આપણા સોસાયટીના જાપે આવીને મોબાઈલ લઈને ઊભો રહી ગયો હતો અને એની બાજુમાં સરસ મજાની ઠંડકમાં બે કૂતરા આરામ કરી રહ્યા હતા. ત્યારબાદ બી આપણે નીકળી ગયા ખરા તડકામાં બેસણામાં જવા માટે. જો કે 10 વાગ્યા હતા તો પણ જોરદાર તડકો હતો. ત્યારબાદ બી આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને ભાઈ સરસ મજાના ફ્રીજમાંથી મલાઈ રોલ કાઢી લીધો. અને ભાઈ મલાઈ રોલ તો જે આપણે ટેસ્ટ કર્યો ને એટલો ઠંડો એટલો ટેસ્ટી હતો કે ન પૂછો વાત. આત્મા તૃપ્ત થઈ ગઈ. ત્યારબાદ ભાઈ આજે જમવામાં સેવ ટામેટાનું શાક અને ડુંગળી બટાકાનું શાક હતું ને સાથે હતી ભાઈ સરસ મજાની બે રોટલી. અને ભાઈ આજે તમને કહું છું એનો જે ટેસ્ટ હતો બહુ ખતરનાક ટેસ્ટ હતો ભાઈ. ત્યાર પછી સાંજે આપણે જવાનું હતું જમણવારમાં એટલે આપણે જાતે ઇસ્ત્રી કરવા બેસી ગયા કપડાને. પછી આપણે થઈ ગયા રેડી અને જેવા જમણવારમાં પહોંચ્યા તો ત્યાં આગળ તો કોઈ પબ્લિક જ નહોતી દેખાતી. પણ ધીરે ધીરે પબ્લિક આવવા લાગીને ધીરે ધીરે બધાએ ધીરે ધીરે ખાવાનું સ્ટાર્ટ કર્યું. બધાએ ખાવાનું સ્ટાર્ટ કર્યું. આપણને પણ ભૂખ લાગી હતી, આપણાથી રહેવાય નહીં એટલે આપણે ભાઈ શરૂઆત કરી દીધી એક સરસ મજાના ટોમેટો સૂપથી. અને પછી સરસ મજાનો ટોમેટો સૂપ હતો. ત્યારબાદ ભાઈ આપણે મેઇન કોર્સ માટે લઈ લીધી એક ડીશ. અને ડીશની અંદર તમને બતાવી દો મેઇન કોર્સમાં આપણે 2 સબ્જી અને 2 રોટી અને અંગૂર બાસુંદી લઈ લીધી હતી. બીજું કંઈ વધારે આપણે વિશેષ લીધું નહોતું ને એટલું ખાધા પછી આપણે ભાઈ પી લીધું સરસ મજાનું હાજમા હજમવાળું કોલ્ડ ડ્રિંક. અને ત્યાર પછી ભાઈ રાત્રે આપણે નીકળી ગયા આપણા મિત્રો સાથે રિવરફ્રન્ટમાં. અને પછી અમે ચંડાલ ચોકડી ભૂતની જેમ 4 જણા ખાવાનું ડાયજેસ્ટ કરવા માટે ચાલવા નીકળી પડ્યા. ને અહીંયા આ બે બાળકસોને ખબર નહીં શું મસ્તી સૂજી હતી, ક્યારના મસ્તી કરી રહ્યા હતા. ત્યારબાદ ભાઈ અમારા ભાવેશભાઈને આજે ખાવામાં શું આવી ગયું હતું, આજે મસ્તી ચડી હતી. જુઓ નાના બાળકની જેમ તોફાને ચડ્યા હતા. અને ભાઈ આજે તો મારી ઉલટી ગંગા વહેવા લાગી હતી. અમે સીધા ચાલવાના બદલે ઉલટા ચાલવા લાગ્યા હતા. અને ત્યારબાદ ભાઈ રાત્રે 10:30 આપણે ઘરે આવ્યા તો સોસાયટી એકદમ સુમસામ હતી, કોઈ દેખાતું નહોતું. અને પછી આપણે ઘરે જઈને આરામ કરી લીધો. તો અહીંયા આપણા વ્લોગને કરીએ સમાપ્ત. આવજો, ટાટા, બાય બાય.